જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે હકિસ્સાનું માણા મજબૂરીમાં જતું કરે અને એ જતું કરે એ અંતે શું ગુમાવે અને જે લેનાર શું મેળવે એના વિશે આપણે જણાવીએ. મિત્રો, કોઈ પણ તમારો હકિસ્સો ગમે ત્યાં હોય, તમારા કર્મનું હોય, તમારું પોતીકું હોય, અને એ પછી તમારા કુટુંબ પરિવાર સમાજથી માંડીને ગમે ત્યાં કે અન્ય સમાજમાં ગમે ત્યાં તમારો હિસ્સો હોય અને આ સમયની અંદર જૂથબળ કરી અને તમારો હિસ્સો આપવા ન માગતા હોય અને તમે ન લઈ શકતા હોય, છેલ્લે તમે હાથ પછાડો કે આપણને આ નહીં આપે એમ. કાયદેસર પ્રવૃત્તિ કરવા છતાં સત્તા સંપત્તિના જોરથી તમને ન્યાય ન મળે અને તમારે જતું કરવું પડે, તો તમે જે ગુમાવ્યું છે અને એ તમારું મેળવ્યું છે એનું અંતે પરિણામ શું આવે એની આજે આપણે વાત કરી. મિત્રો, જીવનમાં એવું છે ને કે કોઈ પણ તમારા કર્મનું હોય ને તો આપણા શાસ્ત્ર એમ કહે છે કે જૂટવી શકતું નથી, અને તમારા કર્મમાં નથી એ તમે મેળવી શકવાના પણ નથી. મિત્રો, તમારા કુટુંબ પરિવારથી માંડીને તમારા સમાજ સભ્યથી માંડીને તમારા અન્ય સમાજની અંદર તમારી કોઈ પણ સંપત્તિ હોય, તમારી કોઈ મિલકત હોય, સ્થાવર મિલકત હોય, જમીન હોય, પ્લોટ હોય, આમાં મિત્રો કોઈ હકિસ્સો દર્શાવે અને પૈસાના જોરેથી તમે ન્યાયના ભાગીદાર હોય, ન્યાયના તમે હકદાર હોય, છતાં તમને ન્યાય ન મળે અને તમે તમારું એને જતું કરવું પડે, ત્યારે તમારી હાથમાંથી જે તમારું છે એ સરકી ગયું છે, તમે લઈ શકવાના નથી, કારણ કે એવું જૂથબળ છે, પૈસો, પાવર અને સત્તાનો પાવર છે. ત્યારે તમે અદાલતના અંદર ન્યાય મંદિર કહેવા છતાં તમને ન્યાય નથી મળ્યો, તમને ખોટું જજમેન્ટ મળ્યું છે, તમને તમારો હકનો તમને ન્યાય નથી મળ્યો. ન્યાય મંદિરમાં અન્યાય થયો છે, સમાજમાં અન્યાય થયો છે, છતાં તમારે રોઈ અને જતું કરવું પડતું હોય, તો મિત્રો હું તમને વાત કરું છું, સાંભળો કે આપણે અહીં આવ્યા ત્યારે શું લાવ્યા તેમ? કશું નથી લાવ્યા. આપણે કર્મ લખીને આવ્યા હતા અને કર્મ પ્રમાણે આપણને અહીં મળે છે. તો જે તમારું છે એમાં હકિસ્સો જેણે કર્યો છે, જે મેળવી ગયો છે, ખોટું ધૂત કરી અને જે પડાવી ગયો છે, એ માણસ એ સંપત્તિ જે છે એ તમારા હકની સંપત્તિ છે, તમારા હિસ્સાની સંપત્તિ છે, અને તમને અન્યાય થયો છે. ત્યારે જ્યારે તમને ન્યાય નથી મળતો ને, તે તમારા અંદરનો જે ઈશ્વર છે ને એની બહુ પાકી નોંધ લે છે. એ ન્યાયાધીશ સમક્ષ પણ એવું કહે છે કે સાલા તને બેસાડ્યો ન્યાય આપવા અને તું અન્યાય કર છો, તું ધર્મરાજાનું પ્રતીક છો અને તું ધૂતરાષ્ટ્ર બનશો. આવું જ્યારે એના અંદરથી થાય ને ત્યારે ઈશ્વરીય સંપૂર્ણ શક્તિ છે ને એની નોંધ લે છે. તમે ગમે તે સંપ્રદાયમાં હોય, ધર્મના હોય, ગમે તે, પણ અંશ એક છે, એ ઈશ્વરીય શક્તિ એની નોંધ લે છે. પરિણામે ધીરે ધીરે તમે જે ગુમાવ્યું છે ને એ તમને કર્મકુશળતાથી ભગવાન એનું ડબલ આપે છે, તમને મેળવી દે છે. તમારા ઘરે કુદરતી આફત, કોઈ પણ પ્રકારના રોગ દ્રોષ કે તમારા ઉત્પાત, આવી પરિસ્થિતિ નિર્માણ થશે નહીં. તમે ધીરે ધીરે તમે જે ગુમાવ્યું છે, જે એના પાછળ હેરાન થયા છો, ઈશ્વરીય તમને વ્યાજ સહિત આપી દેશે. અને જે માણસે તમારું ધૂત કરી અને ખોટું કરીને જે પડાવ્યું છે, એ વ્યક્તિ
માનસિક રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે ધીરે ધીરે તમે નોંધ રાખજો, જે તમારું ખોટું પડાયું છે ત્યાંથી એના પડતીના દિવસો ચાલુ થાય છે. મિત્રો, એવું નથી, મને અનુભવ છે, ખબર છે કે એ માણસ તમને કહેવા માગે છે કે અમે તમારું પાપ કર્યું છે, અમે આ દુઃખી છીએ, અમને માફ કરી દો, પણ એ શબ્દ તમારી પાસે બોલી નહીં શકે, કારણ કે અંદરનો જે ભગવાન છે ને એને સજા દેવા માટે તૈયાર હોય છે. કારા માથાનો માનવી શું સજા આપી શકે? ઈશ્વરીય સજા જે મળે છે ને મિત્રો, એ બેજોડ હોય છે, એમાંથી કોઈ છટકી શકતું નથી, એની લાઠી પણ એનો અવાજ આવતો નથી, એનું પીડા થાય એ કોઈને બતાવી શકતો નથી. પરિણામે ધીરે ધીરે આર્થિક પરિસ્થિતિએ કંગાળ થઈ અને રોગદ્રસ્તનો ભોગ બની અને એ સમાજના પ્રત્યે નોટિસ જે તમારી માથે કર્યું છે, નોટિસ જ્યારે એને લાગે છે ને ત્યારે સર્વ સમાજ એને જોઈ અને સર્વ સમાજમાં એવી ચેતન શક્તિ ભગવાન નિર્માણ કરે છે અને એમ કહે છે કે તે આના માથે આ ખોટું કર્યું હતું ને એનું પરિણામ તું ભોગવું છું. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશના માટે તમારું કોઈ પણ કંઈ પડાવી જતું હોય ને તો છેલ્લે જ્યારે તમે ન પહોંચો ને ત્યારે ઈશ્વરને સોંપી દો, ભગવાનને સોંપી દો. જે એમાં ન્યાય પ્રક્રિયા કરી છે, જેણે એમાં રોલ ભજવો છે ને એ બધા પાપના ભાગીદાર બને છે. બધાને એક કર્મ ભોગવવું પડે છે. પાપ કરવું એ તો પાપ છે, પણ પાપને પ્રોત્સાહન આપી અને પાપ સુધી પહોંચાડવો એ મહાપાપ છે. એટલે જીવનમાં મિત્રો હંમેશના માટે એક ધ્યાન રાખજો, નાસીપાસ થવાથી કશું મળતું નથી. તમને અન્યાય થયો છે તો ધાર્મિક રીતે ન્યાયિક પ્રક્રિયાના રૂપે તમે એની સામે અવાજ ઉઠાવો. અવાજ ઉઠાવો એ છતાં તમને જ્યારે ન્યાય પ્રક્રિયા તમને જ્યારે અન્યાય કરે, કારણ કે તમે અને સામો પક્ષ બે ન્યાયના અધિકારી છો, તમે અન્યાય કર્યો છે તો તમને અન્યાયનું પરિણામ મળે અને સામાવાળાએ ન્યાય કર્યો છે તેને સામો ન્યાયનું પરિણામ મળે બેયને. પણ અન્યાય કર્યો છે જાણવા છતાં કોઈ પણ એમાં સપોર્ટ કરી જેના પાસા આવતા હોય એ ભજવી અને જે અન્યાય કરી છે એને પ્રોત્સાહન આપે છે ને એનું નિકંદર નીકળી જાય છે. એટલે કોર્ટ કચેરી જે છે મિત્રો, એમાંથી માણસ છૂટી જાય છે, ગુનેગાર પણ છૂટી જાય છે, પણ ઈશ્વરીય શક્તિની જે કોર્ટ છે, જે ભગવાન ધર્મરાજાની જે મારીને તમારી વિધાતાએ જે કોર્ટ રચી છે, એમાંથી કોઈ બાકાત ન થઈ શકે. એટલા માટે મિત્રો કહું છું કે એક ખોટું કરશો ને એનું અનેક ગણું તમે ગુમાવશો અને સમાજની અંદર હાસ્ય પાત્ર બનશો. કોઈના કર્મનું લેવાનું કોઈનો અધિકાર નથી અને કોઈને કર્મના જે ફળ સામે છેતરપિંડી કરી અને પડાવી લેવું એ પણ કોઈ ધર્મ નથી. જીવનમાં હંમેશના માટે નીતિમત્તા છે એ જ ટકે છે ને એ જ ઈશ્વર છે, એ જ શિવ છે, એ જ શક્તિ છે. ઈશ્વરને ગમે તેવી તમે પૂજાપાઠ કરી અને તમારા પાપ કર્મોનો ઢાક પીછોડો કરવા માટે તમે યજ્ઞ કરી અને એવું માનતા કે છૂટી જશો તો એ તમે ધાણી ડાળિયા ખાવ છો. ભગવાન જો એમાં બાકાત ન હોય તો આપણે કઈ રીતે છૂટી શકીએ? એટલા માટે કહું છું મિત્રો કે તમારા કર્મનું જે છે ને એ તમને મળવાનું જ છે, અને જે તમે કર્મનું નથી ને એને પકડવા ગમે એટલું જશો ને તો તમે પકડી શકશો નહીં, કારણ કે આ કૃતિ જે છે ને આમાં બેયમાં સામેલ ઈશ્વરીય છે, એ 1000 હાથવાળો છે, કરોડો હાથવાળો છે. એના હાથેથી ખેંચશે તો તમે શું પકડી શકશો? સૃષ્ટિ પણ નથી સંકેલવાની એમાં તાકાત છે, તો તમે શું પકડી શકશો? અને એ આપશે તો તમે કદી ભિખારી રહેવાના નથી. 1000 હાથવાળો આપે તો ભરાય અને 1000 હાથવાળો ખેંચી લે ને તો ગમે તેટલી મહેનત કરીએ ને તો કશું હાથમાં ના રહીએ. જેમ પાણીમાં હાથ નાખી અને
પાણીને પકડવાનો પ્રયત્ન કરી અને જેમ સરકી જાય ને હવા સરકી જાય ને એમ બધું સરકી જશે. તો જીવનની અંદર મિત્રો એક હંમેશના માટે કોઈ પણ કર્મ તમે કરો ને તો એનું પરિણામ તમને ખબર જ હોય કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું કરીએ છીએ. વાસ્તવિકતા સ્વીકારી લ્યો અને જેનો હક હિસ્સો છે ને આપી દો. કારણ કે એના કર્મનું તમે નથી મેળવી શકવાના અને તમારા કર્મનું એને નથી મેળવી શકવાના, પરંતુ એના કર્મનું તમે મેળવવા જે છેતરપિંડી કરી છે એનું અનેક ગણું પાપ કર્મ તમારે ભોગવવું પડશે અને અંતે તમારે છોડવું પડશે. તો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને તમે જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.